जय माताजी मित्रों, मारी जयदीप झाला चैनल में तमारा बधानु हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, चैनल पर नवा होय तो लाइक शेर सब्सक्राइबर करी नाखजो। मित्रों, आज आपणे अमदावाद जिल्लाना विरमगामना वडलानी मां मेलडी विषे बात करीशुं। तो मित्रों, अमदावादथी 60 किलोमीटरना अंतरे आवेलुं विरमगाममां मुनसर तळाव आवेलुं छे। आ मुनसर तळाव सोलंकी वंशना पाटणना राजा सिद्धराज जयसिंहनी माता मीनळ देवीए ईसवीसन 1090 में बंधाव्યું હતું। તેનું નામ માનસરોવર રાખવામાં આવ્યું હતું, પરંતુ અભરસ થઈને હાલમાં તે વ્યાપકપણે મુનસળ તળાવ તરીકે ઓળખાય છે। તળાવની ફરતે 300 જેટલી વિવેક દેવી દેવતાઓની એક સરખી દેરીઓ આવેલી છે। વર્ષોના વર્ષો વીત્યા છે, સમય બદલાય છે, સરકાર બદલાય છે અને એવામાં એક સમયે હરખાજી રાજા વિરમગામની ગાડી પર રાજ કરે છે। આ રાજા ન્યાય નીતિથી પોતાનું રાજ ચલાવતા હતા, પણ રાજાને શેર માટીની ખોટ હતી। હવે એક દિવસની વાત છે। હવે મિત્રો, રાજા હરખાજીએ રાણીને વાત કરી કે આપણી ઉંમર વધતી જાય છે, આપણા પછી આપણી ગાડી કોણ સંભાળશે? આપણું કોઈ વારસદાર નથી। આ દુઃખ આપણે કોણે જઈને કહીએ? આપણે પથ્થરો એટલા તીર્થ કર્યા છતાં પણ શેર માટીની ખોટ પૂરાતી નથી। હવે તો ધીરે ધીરે સમય વીતે છે અને એક દિવસ કેટલાક દેવી પૂંજકો મુનસળ તળાવની કાંઠે આવીને ડંગળો નાખે છે। તેઓ તેમની સાથે એક મેલડીનો કરંડિયો લાવેલા। તે આ મુનસળ તળાવના કાંઠે વડલાની ડાળ પર લટકાવે છે અને રોજ સવાર સાંજ માં મેલડીની ધૂપ દીપ કરે છે। એક દિવસ દેવી પૂંજકના માણસોએ માં મેલડીનો તાવો કરે છે। આ વાત ગામ લોકોને ખબર પડતા ગામ લોકો વિચારે છે અને કહે છે કે ચાલો આપણે પણ માં મેલડીનો તાવો જોઈએ અને માં મેલડીના દર્શન કરીને માનો પ્રસાદ લઈએ। હવે ગામ લોકો તાવો જોવા તળાવના કાંઠે વડલા પાસે આવે છે। માનો નવરંગો માંડવો નાખેલો છે, માના ડમર ડાક વાગે છે, ભુવાજી ખમ્મા ખમ્માના ખમકારા કરે છે, હુફાળા મારતા તેલના તાવામાંથી પૂરીઓ હાથેથી બહાર કાઢે છે અને કાંઈ પણ થતું નથી। આવો ચમત્કાર અને સત જોઈને ગામ લોકો રાજાને જાણ કરવાનું વિચારે છે। ગામ લોકો દરબારમાં આવીને રાજાને કહે છે કે મહારાજ, મુનસળ તળાવને કાંઠે જે દેવી પૂંજકો આવ્યા છે તેમની સાથે માં મેલડી સાક્ષાત વેણે વાતો કરે છે, ઉકળતા તેલથી પૂરીઓ હાથેથી બહાર કાઢે છે અને માં મેલડી હાજરા હજુર બેઠી છે। માં મેલડી ત્યાં પરચા પૂરે છે। એટલે અમને થયું કે આવી માં મેલડી રાજાની શેર માટેની ખોટમાં જરૂર પૂરી કરશે। તો મહારાજ, તમે પણ આવો માં મેલડીના દર્શન કરવા। રાજા અને રાણી બંને તળાવ પાસે આવે છે અને એક હોશિયાળું આસુડું પાડીને શેર માટીની ખોટ પૂરી કરવા માટે વિનંતી કરે છે। રાજા, રાણી અને સૌ ગામ લોકો બે હાથ જોડીને માં મેલડીને પોકાર કરે છે। ભુવાજી માને ટકોરો કરે છે કે હે મારા કરણિયાની દેવી માં મેલડી, દુખિયાના દુઃખ તું દૂર કર માડી। આ દુખિયા તારા દ્વારે આવ્યા છે, મારી સર્વે નાથ તને પોકાર કરે છે। હવે તો માં મેલડીને કાંઈક પરચા પૂરવા હશે, માને કાંઈક બેસણા કરીને એની મહિમા વધારવી છે। એટલે આવા પોકાર સાંભળીને માએ ખમકારો કર્યો હો કે અરે મારી વસ્તી, મારી કાળી નાગણીને શું ટુકારો કરો છો? હું કળિયુગની દેવી માં મેલડી છું। સારે દિશામાં રાજાનું નામ રોશન કરે એવા રાજાને 2 દીકરા આપીશ। આ મારા શબ્દ છે, મારા શબ્દ ક્યારેય પાછા જતા નથી। આ મારું વચન છે રાજા। હવે તો રાજા રાણી બંનેના માં મેલડી પર અપાર શ્રદ્ધા બંધાઈ છે। તે રોજ સવાર સાંજ માં મેલડીના ધૂપ દીવા કરીને પૂજા કરે છે। હવે આ દેવી પૂંજક તો તગડો લઈને જતા રહે છે, પરંતુ માં મેલડી માએ વચન આપ્યા પ્રમાણે દિવસો વીતતા રાણીને 2 કુંવર જન્મીએ છે। જેમનું નામ માએ આપ્યું એમ જીવન અને જગમાલ રાખે છે। રાજમાં ઢોલ નગારા વાગીને સાકર પતાસા વેચાય છે અને સૌ લોકો ખુશખુશાલ થઈ જાય છે।
એવામાં એકવાર રાજાને માં મેલડી સપનામાં આવીને જગાડે છે અને કહે છે કે હે રાજા, હું મુનસર તળાવના વડલાવાળી દેવી માં મેલડી છું. લે આ ત્રિશૂલ અને કાલે સવારે મુનસર તળાવના વડલે મારી સ્થાપના કરજે. હું તને કાલે વડલે દર્શન આપી. બીજા દિવસે સવારે રાજા હરખાજી રાણીને આ વાત કરે છે. પછી તો કહેવાય છે કે રાજા, રાણી અને રાજકુંવરો વાસ્તે ગાસ્તે માનું ત્રિશૂલ લઈને મુનસર તળાવના વડલે આવે છે. માના ગુણગાન ગાતા ગાતા સૌ ગામ લોકો મુનસર તળાવના વડલે માના નામનું ત્રિશૂલની સ્થાપના કરે છે. આ ત્રિશૂલ હાલમાં પણ વિરમ ગામના વડલે મંદિરમાં હયાત છે. રાજા રાણી બે હાથ જોડી માં મેલડીને દર્શન કરે છે. ત્યાં તો માં મેલડીએ કહ્યા પ્રમાણે સવા વેતની નાગણીના રૂપમાં ત્યાં દર્શન આપે છે. પછી તો રાજા માં મેલડીના પગમાં પડી જાય છે અને ત્યારથી તમામ ગામ લોકો સવાર સાંજ માં મેલડીના ધૂપ દીપ કરીને પૂજા કરે છે. ધીરે ધીરે સમય જતા એક દિવસ રાજા મરણ પથારીએ પડે છે અને રાજમહેલમાં જ રાજાનું મૃત્યુ થાય છે. રાણી રાજાના મૃત્યુનું દુઃખ સહન કરી શકતી નહોતી અને વિચારે છે કે મારે પણ રાજા વગર એકલું જીવવું નથી. એમ વિચારી રાજાને તળાવની પાળે લઈ જવાનું કહે છે. તારે લાકડાની સીતા તૈયાર થાય છે અને રાણી રાજાનું માથું ખોળામાં રાખી સતી થઈ જાય છે. હાલમાં પણ રાજા રાણીના પાળિયા અહીંયા હયાત છે અને સતી તરીકે ઓળખાય છે. પછી તો કહેવાય છે કે અનાથ થયેલા જીવણ અને જગમાલને માં મેલડી પ્રસન્ન થઈને પાવો અને વેણા આપ્યા છે અને કહે છે કે જ્યારે જ્યારે તમે પાવો અને વેણું વગાડશો ત્યારે ત્યારે હું પ્રગટ થાય રસ્તો સુજાડીશ. હું માં મેલડી પાવાના સૂરની દેવી તમારી પૂજા ભક્તિથી તમામ રખોપા કરી ત્યાર પછી તો જીવણ અને જગમાલના ઘણાય કામમાં મેલડીએ પાર પાડ્યા છે અને એમનું નામ ઇતિહાસમાં અમર કરી દીધું. આવા તો અનેક પરચા મારી આ મુનસર તળાવના વડલાવાળી માં મેલડીએ આપ્યા છે. દર રવિવારે અને મંગળવારે અહીં હજારો ભક્તો માના દર્શન કરવા આવે છે. સમય જતા એકવાર મુનસર તળાવના કાંઠે ભગવાનજીભાઈ કરીને માના ભુવા આવે છે અને માં મેલડીને સમરીને કહે છે, હે માં મેલડી, હું સંસારનો ત્યાગ કરીને અહીંયા આવો છું. મારે આ સંસારમાં હવે નથી જીવવું. હું અહીંયા મારા દેહનો ત્યાગ કરવા આવ્યો છું. ત્યારે માં મેલડી એક દોષીના રૂપમાં આવીને કહે છે કે અરે દીકરા, તારે શું દુઃખ છે, મને વાત કર. ત્યારે ભગવાનજી કહે છે કે મારું આ સંસારમાં કોઈ નથી. હવે મારે આ સંસારમાં રહેવું નથી. ત્યારે દોષીમાં બોલ્યા કે દીકરા, હું તને એમ તો નહીં મરવા દઉં. એક કામ કર, તું અહીંયા રહીને માં મેલડીની સેવા પૂજા કર. એટલું બોલીને ડોચીમાં અદ્રશ્ય થઈ ગયા. ભગવાનભાઈ ચારે બાજુ જુએ છે પણ ડોચીમાં કંઈ દેખાતા નથી. એટલે એમને સમજાઈ ગયું કે આ ડોચીમાં બીજું કોઈ નહોતું પણ સાક્ષાત માં મેલડી જ હતા. પછી તો ભગવાનજી ત્યાં રહીને માની સેવા પૂજા કરે છે અને ગુણગાન ગાય છે. દૂર દૂરથી ભક્તો મુનસરના વડલાવાળી માં મેલડીના દર્શન કરવા આવે છે અને સૌ ભક્તોની મનોકામના માં મેલડી પૂર્ણ કરે છે. તો મિત્રો, આ હતો વિરમ ગામની મેલડી માનો ઇતિહાસ. તો મિત્રો, તમને આ ઇતિહાસ કેવો લાગ્યો મને કોમેન્ટમાં જણાવજો અને તમારો કિંમતી સમય આપ્યો એ બદલ તમારા બધાનો આભાર. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબર કરી નાખો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.